સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને સાથે ભારે વરસાદના કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોએ સહાય પૂરી પડાય તે પ્રકારની માંગ કરી છે। તો શેરડીના 3 લાખ એકર પાકમાં મોટાભાગમાં પાકને વ્યાપક નુકસાન છે। જિલ્લાના ઓલપાડ, કુત્સડ, કીમ, પલસાણા, બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો ઉપદ્રવ છે અને ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે। આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। પંચમહાલના હાલોલમાં એલેમ્બિક કંપનીની દિવાલ ધરાશાયી થતા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે। ખેડૂતોનો આક્ષેપ છે પાનેલાવ ગામના ખેડૂતોના તુવેર, મગફળી, દિવેલા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। તો જમીનનું ધોવાણ થઈ ગયું છે। 1 વીઘા દીઠ અંદાજિત 40,000નું નુકસાન છે। તો વરસાદી માહોલ દરમિયાન કંપની દ્વારા પાણીનો નિકાલ સીધો ખેતરોમાં કર્યો છે તેવો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે અને સ્થાનિકોએ પાનેલાવ પંચાયત, તાલુકા પંચાયત અને જીપીસીબીને પણ રજૂઆત કરી છે। નુકસાનીનું વળતર માંગ્યું છે। ખેડૂતોએ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ગામનું નામ પાનેલાવ છે। અમારા ગામમાં એલેમ્બિક નામની કંપની આવેલ છે। એ કંપનીની પાછળ ઘણા બધા ખેડૂતોના ખેતરો આવેલા છે। એ ખેતરોની પાછળ કંપનીનો કોટ છે, તેની નીચેથી કેમિકલવાળું પાણી અને ત્યાં પાણી આવેલું, તેના લીધે ઘણા બધા ખેતરોના પાક નિષ્ફળ ગયા। કંપનીથી કયું વળતર અમને આપવામાં આવ્યું નથી અને અમે આ જાણ ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને અને જીપીસીબી હાલોલમાં પણ અમે જાણ કરી છે અને હજુ અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ત્યાંથી અને અમને જ્યાં સુધી વળતર નહીં મળે તો અમે આગળ આંદોલન પણ કરીશું અને કંપનીના ગેટે અમે બધા ખેડૂતો થઈને બેસી જશું ધરના પર। મોરબીના માળિયા મિયાણા તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપ્યું મહત્વનું નિવેદન। તેમણે કહ્યું કે તમામ સરપંચ, તલાટી મંત્રીઓને સ્વભંડોળમાંથી વરસાદ પ્રભાવિત લોકો માટે રૂપિયા વાપરવા માટે ખુલ્લી છૂટ છે। ધારાસભ્યએ વધુમાં કહ્યું કે કોઈપણ ગ્રામ પંચાયતમાં થયેલ ડેમેજને રિપેરિંગ કરો। બધી પંચાયતોમાં પૈસા પડ્યા છે। સ્વભંડોળમાંથી પૈસા વાપરો, કોઈની મંજૂરી લેવાની જરૂર નથી। કોઈ ઓડિટ નહીં આવે અને તમને કોઈ પ્રકારની તકલીફ પણ નહીં પડે। બધી પંચાયત પાસે બધાય પાસે પૈસા પડ્યા। આજે હું લગભગ 12 ગામનો પ્રવાસ કર્યો। બધાય સરપંચને પૂછ્યું તમારા ખાતામાં કેટલા છે? 5 લાખ, 7 લાખ। એટલે મારી વિનંતી છે કોઈની કઈ મંજૂરી નથી લેવી। સરપંચ અને મંત્રી સાથે મળીને ગામમાં પણ જે પણ જરૂરિયાત હોય એ કામ ચાલુ કરી દો। તમારું કાંઈ ઓડિટ નહીં આવે ને તમને કઈ તકલીફ નહીં પડે। દાહોદ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા કલેક્ટરે ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો છે તેમજ વરસાદમાં થયેલ નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે। ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારી સાથે સમીક્ષા બેઠક પણ કરી। ઉપરાંત ગરાડુ પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી છે। જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો છે। અસરગ્રસ્તને વળતર મળે તે માટેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવા માટે કર્મચારીઓને સૂચના અપાઈ છે। પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે। વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે। તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે। રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી। અનેક વરસાદના વિરામ બાદ પણ હજુ અનેક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન છે। સુરેન્દ્રનગરનું ગામ હજુ પણ પાણીની અંદર ડૂબેલું છે। લોકોના ઘરમાં પાણી છે। બીજી તરફ ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ છેલ્લા 7 દિવસથી જળમગ્ન છે। માધવરાયજીની મૂર્તિ પણ 5 થી 7 ફૂટ પાણીની અંદર છે। બીજી તરફ જામનગરના ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા। જૂનાગઢમાં અંતિમ યાત્રામાં પણ પાણી વચ્ચેથી લોકો જવા માટે મજબૂર છે।
તો સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે। 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈને તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ। ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજાવાનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા સરપંચની ઉપસ્થિતિ રહી અને આ અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી। પંચમહાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારે ભાદર સહિતના ઉપરવાસના ડેમમાં પાણી છે। પોરબંદર જિલ્લામાં એ પાણી ફરી વળ્યા। ખાડી કાંઠાના વિસ્તારો તેમજ ઘેડ પંથકમાં પાણી ભરાયા। પૂરગ્રસ્તોને એસડીઆરએફ, નેવી, કોસ્ટગાર્ડની મદદથી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ 91 લોકોનું રેસ્ક્યુ કર્યું, 50 લોકોને એરલિફ્ટ કર્યા, 1800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો સાયક્લોનને લઈને જિલ્લા વહીવટીતંત્ર અલર્ટ મોડ પર, માછીમારોને દરિયો ન ખેડવા પણ અપીલ કરાઈ છે। એસડીઆરએફ, પોલીસ, મરીન કમાન્ડો ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ આમ તમામ એજન્સીઓની મદદથી જ્યાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે। કેટલીક જગ્યાએ બોટ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને પણ લોકોને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ ખસેડાયેલા છે। જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 91 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે। ના 91 પૈકી 50 વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એર લિફ્ટિંગથી બચાવ્યા છે। ભરૂચમાં ચોમાસામાં રસ્તાની બદતર હાલત થઈ છે। મોટાભાગના તમામ વિસ્તારોના માર્ગ બિસ્માર બન્યા છે। બિસ્માર માર્ગના પગલે શહેરમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બિસ્માર માર્ગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક તો ટ્રાફિક જામ છે, રસ્તાના હાલ પણ ખસ્તા થઈ ગયા છે અને જેના કારણે અકસ્માતનો ભય પણ લોકોને રહે છે। બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો છે। ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર ઊંચું આવ્યું છે। ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન્ટ તૈયાર કર્યો। આ પાણીના કારણે બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા, વાવેતરનો ખર્ચો પણ માથે પડતો, પરંતુ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાની મદદથી વરસાદી પાણીના સંગ્રહ માટે ચેનલ તૈયાર કરી છે, જેના દ્વારા પાણીનું તળ પણ ઊંચું આવ્યું છે અને આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે। બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ છે અને ત્યારે બધા જ ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરે તો ખેતીમાં પણ ફાયદો થાય। અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું, 20 વીઘા જગ્યા છે મારે। પછી અમે પરવીનભાઈએ કહ્યું કે સરકારી લાભ મળે છે મનરેગા અંતર્ગત, એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું 9 બાય 9નું 9 ફૂટ ઊંડું। એમાં ગેવલ, કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી 20 વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું। એ ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય। ડીસાના ધારાસભ્ય શ્રી પરવીનભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે। એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી, પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે, એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય, એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે। એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચા આવી જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય।